નમસ્કાર, ન્યૂઝ કેપિટલ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીશું તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। ટીઆરપી ગેમ ઝોનમાં જે મોતનું તાંડવ રચાયું તેમાં અત્યાર સુધીમાં 27 લોકોના મૃત્યુ થયા છે। 27 લોકોના મૃત્યુ થયાનો જે આંકડો છે તે અત્યારે સામે આવી રહ્યો છે અને હજુ પણ આ મૃત્યુ આંક વધે તેવી શક્યતાઓ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશો આપ્યા છે। કાટમાળમાંથી પણ અનેક લોકોના અવશેષો મળી આવ્યા છે। ડીએનએ ટેસ્ટ કર્યા બાદ મૃતદેહની ઓળખ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે। જે 27 મૃતદેહો છે તેમના પણ ડીએનએ ટેસ્ટ થશે। રંગીલા રાજકોટિયન્સ માટે 26 મે 2024નો દિવસ એક કાળો દિવસ બન્યો છે। એટલા માટે કારણ કે કાલાવડ રોડ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગી। આ ભીષણ આગને કારણે હાહાકાર મચી ગયો હતો। આગ દુર્ઘટનામાં વેકેશન અને વીકેન્ડની મજા માણવા ગયેલા 27 માસૂમો કાળનો કોળિયો બન્યા હતા। માત્ર 30 સેકન્ડમાં જ આખો ગેમ ઝોન સળગી ઉઠ્યો। આગને પગલે 5 કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા। એક જ કલાકની અંદર 27 મૃતદેહો હોસ્પિટલની અંદર પહોંચ્યા, જેને લઈ આખી હોસ્પિટલ મૃતદેહોની છાવણીમાં ફેરવાઈ ગઈ। પરિજનો આંખોની અશ્રુધારા વચ્ચે હોસ્પિટલના રજિસ્ટરમાં પોતાનાને શોધતા દેખાયા। સંવાદદાતા મિહિર અમારી સાથે રાજકોટથી લાઈવ છે। જે ઘટના સ્થળે જે ઘટના બની હતી ગઈકાલે માટે ન રાજકોટ માટે પરંતુ એ સમગ્ર ગુજરાત માટે કાળો દિવસ હતો। મિહિર, તમારી પાસેથી જાણવા માંગીશું, અત્યારે હાલ તમે જગ્યાએ હાજર છો, શું સ્થિતિ છે, શું પરિસ્થિતિ છે, અત્યારે બચાવ કામગીરી કેટલે પહોંચી છે? વૈભવી, રાજકોટનો શનિવારે કાળો દિવસ કહેવામાં આવશે, કારણ કે આખો ગેમિંગ ઝોન છે કે 30 સેકન્ડની અંદર બળીને ખાક થઈ ગયો હતો અને 27 લોકો આ આગમાં ભરતું છે તે થઈ ગયા હતા। આખી રાત દરમિયાન આ આખો ગેમિંગ ઝોન છે તેને જમીન દોષ છે કે જે કરવામાં આવ્યો અને સાથે જ અત્યારે હાલ એસઆઈટીની ટીમ દ્વારા પણ આ આખી જવાબદાર કોણ છે તેને લઈને તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। થોડીક જ વારની અંદર મુખ્યમંત્રી અહીં ઘટના સ્થળે છે તે આવશે અને ત્યારબાદ આ આખું ગેમ ઝોન કઈ રીતના બનાવવામાં આવ્યો હતો અને અહીંની તમામ માહિતી છે તે મેળવશે। જો કે ગત મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પણ અહીં ઘટના સ્થળની વિઝિટ લઈ અને રાત્રિ દરમિયાન અધિકારીઓ સાથે બેઠક છે તે બેઠક કરી હતી અને ત્યારબાદ આ આખું જવાબદાર કોણ છે જેને લઈને તપાસ જે કરનાર એસઆઈટી છે તેની સાથે પણ મીટિંગ કરી હતી અને ત્યારબાદ થોડીક જ વારમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી છે અહીં ઘટના સ્થળે આવશે। સૌથી મોટી ગંભીર બેદરકારી આ ગેમિંગ ઝોન બનાવનારની છે, કારણ કે આ આખો ગેમ ઝોન બનાવવામાં આવ્યો હતો જ્યાં આગળ કોઈ પણ ફાયરની એનઓસી ન હતું। એટલું જ નહીં, આ ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ છે કે તે માત્ર એક જ પોઈન્ટ હતો, એટલે કે કોઈ પણ ઇમરજન્સી ગેટ છે તે બનાવવામાં ન આવ્યો હતો અને જેના કારણે જે 30 સેકન્ડની અંદર 27 લોકો છે કે જે કાળનો કોળિયો બની ગયા હતા। આગને પગલે 5 કિલોમીટર સુધી દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા છે તે દેખાયા હતા અને 1 કલાકની અંદર 27 મૃતદેહો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા અને જેને લઈ આખી હોસ્પિટલ મૃતદેહોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું। પરિવારજનોની આંખોની અશ્રુધારા વચ્ચે હોસ્પિટલ રજિસ્ટ્રાર પોતાને શોધતા દેખાયા હતા। અહીં કોને સાંત્વનો આપવા તેવા દ્રશ્યો છે તે પણ સામે આવ્યા હતા। અત્યારે હાલ જે 27 લોકો જે મૃતદેહ છે તેના પરિવાર સાથેના ડીએનએ છે તે મોડી રાત્રે લેવામાં આવે છે, કારણ કે જે 27 જેટલા મૃતદેહો છે તેની લાશની ઓળખ છે
તે થઈ નથી અને જેના કારણે જ અત્યારે હાલ ડીએનએ લીધા બાદ જે મેચ કરવામાં આવશે અને દિવસ દરમિયાન આજે બપોર 12-1 વાગે આ ડીએનએના સેમ્પલ આવ્યા બાદ જે પણ સ્વજનો જેમણે ગુમાવ્યા છે તેમના મૃતદેહને છે તેની સોંપવાની કામગીરી છે તે કરવામાં આવશે. એક બાજુ એસઆઈટીની ટીમ દ્વારા અત્યારે હાલ તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ તંત્ર છે તે હરકતમાં આવી છે અને મુખ્યમંત્રીથી લઈ અને તમામ સરકાર દ્વારા અત્યારે હાલ ઘટના સ્થળ ઉપર આવી અને તપાસ જે છે તે કરવામાં આવશે. ત્યારે બીજી બાજુ વૈભવી કે આ ઘટના જે દુર્ઘટનાના જવાબદાર જે પણ છે તેના વિરુદ્ધમાં ગુનો છે તે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધી દેવામાં આવ્યો છે અને 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધી અને 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ ગેમિંગ ઝોનનો જે ભાગીદાર છે તેના અને મેનેજર આ બંને લોકોની અટકાયત છે ગઈકાલે જ કરી દેવામાં આવી હતી અને અન્ય જે ભાગીદારો અને જે આ ગેમ ઝોન બનાવનાર છે તે લોકોની અટકાયતની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. હાલ થોડીક જ વારમાં મુખ્યમંત્રી છે કે અહીં પહોંચશે અને તમામ આ ઘટના ફરી એક વખત કોઈ પણ પુનરાવર્તન ન થાય અને આ ઘટના પાછળ જવાબદાર કોણ છે તે તમામ હકીકતો છે જે જાણશે. પરંતુ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય કારણ કે આ એક ઘટના સામાન્ય નથી પરંતુ આવી અવારનવાર આવી જ ઘટના દુર્ઘટના બને છે અને જેમાં માસૂમ લોકોના જીવ છે તે ગુમાવવાનો વારો આવતો હોય છે. અત્યારે હાલ આ રાજકોટની બનેલી આ દુર્ઘટનામાં અત્યારે હાલ તંત્ર છે તે હરકતમાં આવી અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દીધો છે. બિલકુલ મિહિર, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. સંવાદદાતા ડેનિશ અમારી સાથે હોસ્પિટલથી લાઈવ છે. ડેનિશ, આમ તો પરિસ્થિતિ એવી છે, આપે હોસ્પિટલની બહાર છો, કદાચ એ શબ્દોથી આપણે વર્ણવી ન શકીએ કે ત્યાં આક્રંદ કેવો હશે. પરિજનો પોતાના વહાલાઓને વહાલ સોયાઓને શોધતા હશે, પણ અત્યારે હાલ હોસ્પિટલમાં શું સ્થિતિ છે, શું અપડેટ સામે આવી રહી છે, ત્યાંથી કેટલા મૃતદેહો આવ્યા છે અત્યાર સુધી? ખાસ કરીને જે વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી સાંજે જે ઘટના બની હતી ટીઆરપી ગેમ ઝોનની અંદર જે ગંભીર ઘટના બની હતી ત્યારે આજ રોજ 27 મૃતદેહ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 27 મૃતદેહ ખસેડવામાં આવ્યા છે. હજુ પણ આંકડો વધવાની પૂરેપૂરી શક્યતા છે. પોતાના વહાલ સોયા નાના બાળકો જે 12થી પણ વધુ હતા એમને પણ હજી ડીએનએ ટેસ્ટ કર્યા બાદ ખબર પડશે કે આ મૃતદેહ કોના છે. મૃતદેહ અત્યારે ઓળખવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. બપોર પછી ડીએનએ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે કે મૃતદેહ કોના છે. વૈભવી. બિલકુલ, મિહિર પણ અમારી સાથે ઘટના સ્થળેથી લાઈવ છે. મિહિર, મારે એ પણ જાણવું છે કે અત્યારે કાટમાળ નીચે દબાયા હોય તેવો કોઈ આંકડો છે, કારણ કે હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. એટલે મિહિર, એમાં પણ મારે જાણવું છે કે હજુ પણ કાટમાળમાં લોકો દટાયેલા હોય તેની કોઈ આશંકા છે? વૈભવી, જ્યારે ગત મોડી રાત્રે 1 કે 2 લોકો મિસિંગ હોવાની ફરિયાદ છે તે મળી હતી અને જેના અનુસંધાને જ આ આખો કાટમાળ છે તે જમીન દોષ કરવામાં આવ્યો. રાત્રિના દરમિયાન આજે વહેલી સવાર 6 વાગ્યા સુધી આ જેસીબી મશીન દ્વારા જે તમામ કાટમાળ છે તેને જમીન દોષ કરી દેવામાં આવ્યું. કારણ કે જે આ ગેમિંગ ઝોન હતો એક લેયરે 2 ફ્લોરનું હતું અને બીજા લેયરે 3 ફ્લોરનું, એટલે કે અલગ અલગ 3 ફ્લોર સુધી આખો ગેમિંગ ઝોન છે તે બનાવવામાં આવ્યો હતો. શરૂઆતના તબક્કે નીચેની સાઈડ જે મારી પાછળ જે દ્રશ્યો છે તે પાછળની સાઈડ આગ છે તે લાગી હતી અને ધીરે ધીરે આગ છે કે જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને આ 3 ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. જો કે આખો ગેમિંગ ઝોન એ રીતના બનાવવામાં આવ્યો હતો કે કોઈ પણ જ્યારે આવી ઇમરજન્સી થાય તો લોકો બહાર ન નીકળી શકે, કારણ કે માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ હતો જેના કારણે લોકો ફસાઈ ગયા અને ત્યારબાદ આ જે સ્ટ્રક્ચરથી ઊભું કરવામાં આવ્યું હતું અને આગ લાગતાની સાથે તે વળી ગયા અને જેના કારણે જ લોકો બહાર ન નીકળી શક્યા. અત્યારે તો હાલ આ આખો કાટમાળ છે તેને જમીન દોષ કરી દેવામાં આવ્યો છે અને કોઈ પણ એવા હજી સુધી એવા અવશેષો છે કે કોઈ પણ મૃતદેહ છે તે મળી આવ્યા નથી. પ્રાથમિક પહેલા તપાસમાં 1 થી 2 લોકો મિસિંગ હોવાના કારણે આ બધી તપાસ જે છે તે કરી દેવામાં આવી છે. સાથે જ વૈભવી, આ અહીં એસઆઈટીની ટીમ દ્વારા પણ એફએસએલ સાથે તપાસ જે છે તે કરવામાં આવી છે, કારણ કે જે મહત્વના જે પુરાવા હોય છે કે જે એનસીબી
મશીન અથવા તો ઇલેક્ટ્રિક વાયરો સાથેના જે કનેક્શન છે તેના પણ જે પુરાવા છે તે લઈ લેવામાં આવ્યા છે, જે FSLમાં મોકલવામાં આવશે. આ તમામ સાથે જ પુરાવા લઈ અને તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. હાલ અત્યારે આ આખું ગેમિંગ ઝોન છે તેને કાટમાળથી જમીન દોષ છે તે કરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલ આ કાટમાળ નીચે કોઈ પણ દટાયું હોવાના મેસેજ છે તે નથી મળ્યા અને તમામ જે છે તે ચેક કરી દેવામાં આવ્યું છે. હવે હાલ SITની તપાસમાં જવાબદાર કોણ છે અને ખાસ કરી અહીં આ જે ગેમિંગ ઝોન શરૂ હતું તો તેને કોઈ પણ NOC ફાયર NOC છે તે મેળવી ન હતી અને છેલ્લા કેટલા સમયથી આખું આ ગેમિંગ ઝોન ચાલતું હતું જ્યાં ફાયર સેફટી વગર જ લોકોના જીવના પરવા વગર જ આખું ગેમિંગ ઝોન ચાલી રહ્યું હતું. આટલું જ નહીં વૈભવી, અહીં ગેમિંગ ઝોનની બાજુમાં આ ગેમ ચલાવવા માટેના પેટ્રોલ ડીઝલ સહિતના કેરબા છે તે પણ મળી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી આગ છે તે પહોંચી ન હતી અને જેના કારણે જે આગનું વધુ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ નહોતું થયું. એટલે આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ પણ આવી પહોંચી હતી અને પરંતુ લોકો બહાર ન નીકળી શકે તે રીતનું આખું સ્ટ્રક્ચર હોવાના કારણે આ 27 લોકોના જીવ છે તે ગુમાવ્યા. બિલકુલ અમીર, અમારી સાથે જોડાયેલા રહેજો. ડેનિશ, અત્યારે આપ હોસ્પિટલ હાજર છો, એટલા માટે મારે આ સવાલ કરવો પડે છે કારણ કે તંત્ર સુધી એ વાત પહોંચવી જોઈએ કે જે આક્રંદ જે તમે જોયો છે હોસ્પિટલની અંદર, એ પરિવારજનોને પોતાના વહાલ સોયાઓને શોધતા તમે જોયા છે, આંખમાં આંસુ આવી જાય, આપણે પોતે સમગ્ર ગુજરાત હચમચી જાય એવી પરિસ્થિતિ છે. એટલે આક્રંદ સૌથી પહેલાં તો એ તંત્ર સુધી તમારે કહેવો પડશે કારણ કે આવી ઘટના આ તંત્રના ભોગે કે પછી આવા જવાબદાર બેદરકાર લોકોના કારણે જ્યારે માસૂમ નિર્દોષ લોકો જ્યારે પોતાનો જીવ ગુમાવતા હોય ત્યારે તંત્રએ પણ સાંભળવું પડશે કે એમના કારણે એ બે જવાબદાર લોકોએ સાંભળવું પડશે કે એમના કારણે કેટલા લોકોનો જીવ ગયો છે. કેટલાય વહાલ સોયાઓ પોતાના જે વહાલ સોયાઓને શોધવા માટે સતત હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે, DNA ટેસ્ટ કરાવવા માટે ઝઝૂમી રહ્યા છે. એટલે ડેનિશ, એ આક્રંદ છે, એ આક્રંદ તમે બે જવાબદાર સુધી પહોંચાડશો. બિલકુલ વૈભવી, ખાસ કરીને જે વાત કરવામાં આવે તો તક્ષશિલા બાદ જે બરોડામાં ઘટના બની હતી, મોરબીમાં ઝુલતા પુલની ઘટના બની હતી, ક્યાંક ને ક્યાંક તંત્ર પણ આમાં બેદરકાર છે, તંત્રની પણ જવાબદારી ક્યાંક ને ક્યાંક આમાં દેખાડી છે. તંત્રની પૂરી જે બેદરકારી છે તે સામે આવી છે. ગઈકાલની જે રાજકોટની મોડી સાંજે જે ઘટના બની ત્યારબાદ તંત્ર ઉપર પણ લોકોનો આક્રોશ વધતો રહ્યો છે. પોતાના વાળ સોયા બાળકોને જેને ખોયા છે તેના પરિવારજનોનો પણ આક્ષેપ છે. અત્યારે તંત્રની ઉપર પણ પરિવારજનો ક્યાંક ને ક્યાંક વેદના ઠલવી રહ્યો છે. વૈભવી, બિલકુલ મિહિર, મારે એ પણ જાણવું છે કે આપે એક વાત કરી છે કે ફાયર NOC નહોતું અને ગઈકાલે આપણે એ પણ પરિસ્થિતિ જોઈ કે ત્યાંના જે માલિક છે તે પણ આવી પહોંચ્યા. સ્વાભાવિક વાત છે કે તે તો પોતાનો બચાવ કરવાના છે, આવું કંઈક નહીં થાય અથવા અમે કાર્યવાહી કરીશું, આ જ બધી વાતો કહેવાના છે. પરંતુ એ સૌથી મોટો મિહિર સવાલ એ ઊભો થાય છે કે જો ફાયર NOC નથી તો આટલા ટાઈમથી આ જે મોતનું કૂટણખાનું કઈ રીતે ધમધમી રહ્યું હતું? વૈભવી, આ કેટલા સમયથી ગેમિંગ ઝોન ચાલી રહ્યો હતો તેને લઈને પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર આ ફાયર NOC વગર જ આ આખું ગેમ ઝોન ચાલતું હોવાનું માહિતી છે તે આપવામાં આવી છે. એટલે કે આ ફાયર NOC વગર જો ચાલતું હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ છે તે જવાબદાર ગણાય, કારણ કે તંત્રની આ બેદરકારીના કારણે જ આ આખી મોટી દુર્ઘટના છે ઘટી છે. કારણ કે જે જવાબદારી હોય છે કે જે ચેકિંગ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની તેના દ્વારા આ ચેક કરવામાં આવતું હોય છે, પરંતુ જો અહીં NOC પણ ન હતું, ફાયર સેફટી પણ ન હતું, છતાં પણ અહીં આટલા બધા બાળકો પોતાના વાલી સાથે મસ્તી કરવા માટે અને મનોરંજન માટે અહીં આવતા હોય, પરંતુ તે જીવ લઈને આવતા હોય તેવું કાલે દ્રશ્યો છે કે જે જોવા મળ્યા હતા. દ્રશ્યો હાલ જોઈને પણ એક હચમચી જાય તેવા દ્રશ્યો છે કે જે જોવા મળ્યા હતા, કારણ કે અહીં જે આગ લાગતાની સાથે જ વૈભવી અહીંયાથી કોઈ પણ બાળક હોય કે પોતાના વાલી હોય તે બહાર છે તે નીકળી શક્યા ન હતા, કારણ કે જે આખું સ્ટ્રક્ચર જે છે તે ઊભું કરવામાં આવ્યું હતું ત્યાં આગળ માત્ર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ હતો અને જેના કારણે જ લોકોએ આ જીવ છે તે ગુમાવવો પડ્યો હતો. જ્યારે પણ આવી કોઈ પણ દુર્ઘટના બને તે પહેલાં જ તંત્ર છે કે જે હરકતમાં આવતું હોય છે, જો પહેલાં તંત્ર દ્વારા અહીં તકેદારી રાખી અને ફાયર સેફટી અને ફાયર NOC હોત તો આ ઘટનામાં મોત
મોતનો આંકડો છે કે જે 1 થી 2 જ હોઈ શકત, પરંતુ હાલ આ તંત્રની બેદરકારી કહી શકાય, કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ તકેદારી છે તે રાખવામાં નથી આવી, કારણ કે જે આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું તે પણ ખોટી રીતના ઊભું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. એટલે હાલ જે સ્ટ્રક્ચર ડિઝાઇન કરનાર એન્જિનિયરથી લઈ અને આ મૂળ માલિક સહિતના તમામ લોકો છે કે જે જવાબદાર ગણાશે, કારણ કે આ 27 લોકોનો જે જીવ ગુમાવનાર આ જવાબદાર માત્ર માલિક જ નહીં, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો જે તમામ અધિકારીઓ છે તે પણ આવશે, કારણ કે તેનું આ ધ્યાન રાખવાનું કામ હતું અને તેને આ કામ ના કર્યું અને જેના કારણે જ 27 લોકોના જીવ છે તે ગુમાવ્યા છે. વૈભવી, આ 27 લોકોમાં મોટાભાગના રાજકોટ, મોરબી, વેરાવળ અને એક અમેરિકાનો યુવક છે તેનું પણ મૃત્યુ છે તે નીપજ્યું છે. અને આ 27 જે તમામ લોકો પોતાના બાળકો સાથે અહીં મનોરંજન માટે અને મસ્તી માટે અહીં ગેમ ઝોનમાં આવ્યા હતા અને તેમને પણ ખ્યાલ ન હતો કે જે પૈસા આપી અને પોતાને મોત મળશે. એટલે હાલ તો આ દુર્ઘટનાથી ગુજરાત હચમચી ગયું છે. ત્યારે ફરી આવી દુર્ઘટના ન થાય અને આ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય એટલે ગત મોડી રાત્રે જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના તમામ ગેમ ઝોન છે તેને બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે તો હાલ અહીં થોડીક જ વારમાં મુખ્યમંત્રી છે તે પણ પહોંચશે અને આખું સમીક્ષા કરશે કે કઈ રીતના આ ઘટના બની અને જવાબદાર કોણ છે. સરકાર દ્વારા સ્પષ્ટપણે તે પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જવાબદારને છોડવામાં નહીં આવે. આ જ રીતની કોઈ પણ દુર્ઘટના બને ત્યારે સરકાર દ્વારા એક કહેવામાં આવતું હોય છે કે કોઈ પણ જવાબદારને છોડવામાં નહીં આવે, એટલે કે ગુનો નોંધાશે, આરોપીની ધરપકડ થશે અને ત્યારબાદ જે તે લોકોને છોડી દેવામાં આવશે. પરંતુ આ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કોઈ દિવસ આગોતરી રીતના તંત્ર દ્વારા પગલાં છે તે નથી લેવામાં આવતા. ગઈકાલે પણ ગુજરાતમાં તમામ જગ્યાએ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા અને ચેકિંગ કરવામાં આવ્યા, પરંતુ આ ચેકિંગ જે છે સમયાંતરે ન થતા હોવાની આ ઘટના છે કે તેનું પુનરાવર્તન થતું હોય છે. વૈભવી, બિલકુલ મિહિર, ખૂબ સાચી વાત કરી છે, કારણ કે આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારબાદ આ ઘટનાઓ ન બને તે માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, પરંતુ પહેલાથી કોઈ જ તકેદારી નથી રાખવામાં આવતી, એના કારણે આ માસૂમ લોકોનો જીવ જાય છે. હવે રાજકોટ અગ્નિકાંડ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અગ્નિકાંડના 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ઘટના સ્થળે પંચનામું કર્યું છે. ઇલેક્ટ્રિક વાયરિંગ, એમસીવી સ્વિચ સહિતની વસ્તુઓને પણ કબજે કરી છે. મિહિર અમારી સાથે સતત લાઈવ છે, ડેનિશ પણ અમારી સાથે હોસ્પિટલથી સતત લાઈવ છે. મિહિર, તમારી પાસે આવું છું કારણ કે રાજકોટ અગ્નિકાંડમાં હવે ગુનો નોંધાઈ ચૂક્યો છે. પોલીસ સ્ટેશનમાં 5 જેટલા લોકો છે, આરોપીઓ છે, તેમની સામે ગુનો નોંધાયો છે. 5 આરોપીઓ કોણ છે એ પણ ન્યૂઝ કેપિટલના માધ્યમથી કહેશો, કારણ કે એ આરોપીઓના નામ પણ સમગ્ર ગુજરાતની જનતાને જાણવા ખૂબ જરૂરી છે. વૈભવી, હાલ જ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 5 લોકો વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. જે આ ગેમિંગ ઝોનના અગ્નિકાંડના મુખ્ય 5 આરોપી કે જે આ ગેમ ઝોનના જે ભાગીદાર છે તે અને મેનેજર એટલે મળી અને 5 લોકો વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. સાથે જ 5 સહિતના અન્ય જે પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવશે. હાલ તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના હેઠળ આઈપીસી કલમ હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને 5 પૈકી 2 લોકોની અટકાયત છે તે કરવામાં આવી છે, જેમાં આ ગેમ ઝોનના ભાગીદાર જે છે તે અને એક મેનેજર એમ બંને લોકોની અટકાયત છે તે કરવામાં આવી છે અને થોડીક જ વારમાં તે લોકોના નામ સામે આવતાની સાથે ન્યૂઝ કેપિટલમાં આ લોકોના નામ છે તે જાહેર કરાશે. બિલકુલ મિહિર, અમારી સાથે જોડાયેલા રહેજો. ડેનિશ આપણી સાથે હોસ્પિટલથી છે લાઈવ. ડેનિશ, અત્યારે આપ હોસ્પિટલ છો અને જે આક્રંદ આપે પણ જોયો છે અને ઘણી બધી પરિસ્થિતિ એવી હોય છે કે કદાચ તેને વર્ણવવી ખૂબ મુશ્કેલ બનતી હોય છે. તમારો પોતાનો અનુભવ શું રહ્યો, એટલા માટે આ હું પૂછું છું, કારણ કે આક્રંદ જોયો છે. એક માતાને, પોતાના દીકરાને તમે શોધતા જોયો હશે એ સમયે. હવે આગ એટલા હદે લાગી હતી, એટલે હદે લોકો બળી ગયા હતા કે હવે ડીએનએ ટેસ્ટના મારફતે હવે પોતાના વહાલ સોયાને ઓળખવાનો વારો આવ્યો છે. આપનો પોતાનો એ અનુભવ જ્યારે આપે પોતે જોયું, શું મહેસૂસ કર્યું એ સમયે આપે? બિલકુલ વૈભવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે તો હાલ જે પોલીસ બંદોબસ્ત આપ જોઈ રહ્યો છો, પોતાના વાલસોયા બાળકોનો જે ગઈકાલે જે મોડી સાંજે બનાવ બન્યો હતો ત્યારબાદ હજુ સુધી પોતાના વાલસોયા બાળકોને મોઢો પણ જોવા વાલીઓનો નસીબ નથી, માતા પિતાનો પણ જે એના પોતાના બાળકોને જોવા નસીબ નથી થયું. ખાસ કરીને જે વાત કરવામાં આવી તો ડીએનએ ટેસ્ટની વાત કરવામાં આવે, ડીએનએ ટેસ્ટ બાદ જ
મૃતકોનો જે મૃતદેહ છે તેનું ઓળખ મેળવવાની વાત હાલે છે. ત્યારે હાલમાં તો જે પોલીસ બંદોબસ્ત આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને જે વાત કરવામાં તો માતા પિતાનો જે આક્રોશ છે, માતા પિતાની જે વેદના છે, પોતાના વાલસોયા બાળકોનું હજુ સુધી મોઢું પણ જોઈ શક્યા નથી, ત્યારે બપોર બાદ જે DNA ટેસ્ટ કર્યા બાદ જ મૃતદેહની ઓળખ થાય એમ છે. વૈભવી. બિલકુલ ડેનિશ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. મિહિર, અત્યારે આપ જે ઘટના સ્થળે છો, આપની કોઈની સાથે ત્યાં કોઈ વાત થઈ? કારણ કે આપ સતત અમને અપડેટ પણ આપી રહ્યા છો, ત્યાં પોલીસ અધિકારી પણ છે, લોકો પણ આવ્યા હશે, આજુબાજુ રહેતા લોકો આવ્યા હશે, તેમણે પણ આ ઘટના થઈ જેમણે એ પ્રત્યક્ષદર્શી રહ્યા હશે, પરિવારજનો પણ આવ્યા હશે પોતાના વહાલ સોયાને શોધતા. શું આપની કોઈની સાથે કોઈ પ્રકારની વાતચીત થઈ? વૈભવી, મારે ઘટના સ્થળે પહોંચતાની સાથે જ એસઆઈટી ટીમના વડા છે સુભાષ ત્રિવેદી છે તે પહોંચ્યા હતા અને તેની સાથે વાતચીત થઈ. તે એસઆઈટી ટીમ દ્વારા અલગ અલગ રીતના અત્યારે હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. ખાસ મહત્વના પુરાવા છે તે પુરાવા પણ મેળવવામાં આવ્યા છે. સાથે જ એફએસએલની ટીમ દ્વારા જે જરૂરી પુરાવા છે તે મેળવ્યા છે અને અત્યારે એસઆઈટીની ટીમની સાથે સાથે જ હું અહીં રાજકોટ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ છે કે જે ઘટના સ્થળે પહોંચ્યા છે, કારણ કે થોડીક જ વારમાં મુખ્યમંત્રી આવતાની સાથે જ આ આખું બ્રીફ છે તે એમને કરવામાં આવશે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના તમામ રાજકોટના અધિકારીઓ છે કે જે ઘટના સ્થળે ત્યારે હાલ હાજર છે. થોડીક જ વારમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રી છે આ ઘટના સ્થળે પહોંચશે, પરંતુ આ ઘટનાના જે જવાબદાર છે તેના વિરુદ્ધમાં એક બાજુ ગુનો છે તે નોંધવાની કાર્યવાહી છે તે પણ અત્યારે હાલ પતી ગઈ છે. એટલે આ 5 આરોપીઓ પૈકી અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તેને પકડવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. વૈભવી, એક વખત જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ કાંડ છે કે જે આ કાંડ બાદ બોટ કાંડ અને પુલ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ છે તે ગુમાવ્યા છે. આ જ રીતના રાજકોટ આ કાંડમાં 27 લોકોએ જીવ છે તે ગુમાવ્યા હતા અને આ જ રીતના 18 જાન્યુઆરી 2024 પણ વડોદરાના જે બોટકાંડમાં 14 લોકો, તેમાં પણ આ બાળકો હતા સૌથી વધારે કે જે જીવ ગુમાવ્યા હતા. અને આવી જ રીતના 30 ઓક્ટોબર 2022 પણ મોરબી પુલ દુર્ઘટનામાં 134 લોકોએ જીવ છે તે ગુમાવ્યા હતા અને જેમાં મોટા ભાગના બાળકો હતા અને તે જ સમયે વેકેશનનો માહોલ હતો અને તે લોકો પુલ જોવા માટે આવ્યા હતા અને આ મોટી દુર્ઘટના છે સર્જાઈ હતી. આવી જ રીતના સુરતમાં પણ તક્ષશિલા કાંડ જેમાં 2019માં થયો હતો અને 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ જ રીતના 2019માં અમદાવાદના કાંકરિયા ડિસ્કવરી રાઇડમાં પણ 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એટલે એક દશકામાં 200થી પણ વધુ લોકોએ પોતાની જિંદગી છે કે જે ક્યાંક ખુશી મનાવવા ગયા હોય અને તે માતમમાં ફેરવાઈ ગઈ હોય તેવું સામે આવ્યું છે. એટલે ગુજરાતમાં એક બાદ એક આ રીતના દુર્ઘટના છે કે જે સામે આવી રહી છે. ત્યારે આ દુર્ઘટનાથી ફરી એક વખત ગુજરાત છે કે જે હચમચી ગયું છે, કારણ કે 27માંથી મોટા ભાગના બાળકો છે, એટલે 18 વર્ષથી ઓછી ઉંમરના વયના લોકો છે કે જે પોતે અહીં ગેમ ઝોનમાં આવ્યા, પોતે આ ગેમ રમવા માટે, પરંતુ તેમને પણ ખ્યાલ નહીં હોય કે આ ગેમ તેમની છેલ્લી જિંદગીની હશે અને તે અહીંથી જિંદગીમાં તેમનો અંત થશે. અત્યારે હાલ તમામ અધિકારીઓ છે કે જે ઘટના સ્થળે છે અને એસઆઈટીની ટીમ દ્વારા પણ અલગ અલગ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. એટલે રાજ્ય સરકારને ટૂંક જ એટલે કે 2 થી 3 દિવસની અંદર તમામ રિપોર્ટ આપવા માટે પણ એસઆઈટીની ટીમ છે કે જે અત્યારે હાલ તપાસ જે છે તે કરી રહી છે અને થોડીક જ વારમાં હાલ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પહોંચશે અને ત્યારબાદ અહીંથી સીધા તે સિવિલ હોસ્પિટલ જે મૃતકોના સ્વજનોના જે મૃતકો છે તેમના પરિવારજનોને મળશે અને ત્યારબાદ તેની સાથે પણ વાતચીત કરશે. બિલકુલ મિહિર, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. પરંતુ જ્યારે આ સમગ્ર ઘટના બની કે જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધી, તપાસનો ધમધમાટ પણ સ્વાભાવિક રીતે શરૂ થવાનો હતો. હર્ષ સંઘવી મોડી રાત્રે રાજકોટ ખાતે પહોંચ્યા હતા. રાજકોટ પહોંચીને તેઓએ ઘટના સ્થળની મુલાકાત પણ લીધી. મુલાકાત બાદ હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું છે કે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. એસઆઈટીની રચના કરી તાત્કાલિક રિપોર્ટ આપવા માટે સૂચના આપી છે. મંજૂરી કેવી રીતે મળી, ફાયર એનઓસી સહિતની માહિતી છે તે પણ મેળવાઈ છે. ગેમ ઝોનના માલિક સહિતના લોકોને પકડવામાં આવ્યા છે. સીએમના આદેશ બાદ તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરાવવા હું આવ્યો છું. એક પણ આરોપી ન છૂટે તેવા પ્રયાસ છે તે પણ હાથ ધરવામાં આવશે.
ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસના આદેશ પણ આપ્યા છે. મીર, અહીંયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે મોડી રાત્રે પહોંચ્યા હતા. તપાસનો ધમધમાટ, એસઆઈટીની રચનાની પણ વાત કરી અને ખાસ જે આ ઘટના બની છે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય પરંતુ એની માટે જે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. હવે આ જ મુદ્દે શું અપડેટ, કઈ રીતના તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે? એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે ત્યારે વૈભવી, અત્યારે હાલ તો એસઆઈટીની રચના છે કે જે આ દુર્ઘટના બાદ તરત જ કરી દેવામાં આવી છે. આખી એસઆઈટીના વડા તરીકે સુભાષ ત્રિવેદી સર છે કે જે અગાઉ પણ આ જ રીતની કોઈ પણ મોટી દુર્ઘટના બની હોય ત્યારે તેમને એસઆઈટીના વડા તરીકે નિમણૂક છે તે કરવામાં આવ્યા છે. 2 થી 3 દિવસની અંદર આ એસઆઈટીનો રિપોર્ટ છે સીધો રાજ્ય સરકારને સબમિટ કરે તે રીતના પ્રયત્નો છે તે કરવામાં આવશે. જો કે અત્યારે હાલ એસઆઈટીની ટીમ દ્વારા અલગ અલગ રીતના તપાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો એક બાજુ ગુનો નોંધવાની કાર્યવાહી છે તે ચાલી રહી છે, બીજી બાજુ જે જવાબદાર કોણ છે તેને લઈને એફએસએલ સહિતના પુરાવા છે તે મેળવવાની કામગીરી છે તે ચાલી રહી છે. સાથે જ તમામ જરૂરી દસ્તાવેજો છે કે તે મેળવવાનો અત્યારે હાલ કામગીરી છે તે ચાલી રહી છે. એટલે હાલ તો આ એસઆઈટીમાં 5 સભ્યો દ્વારા અલગ અલગ રીતના તપાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે અને એસઆઈટીના તમામ જે અધિકારીઓ છે તે ગાંધીનગર અને અમદાવાદના છે, જે અમદાવાદના ફાયર ઓફિસર જયેશ કડિયા સર પણ છે કે જે અત્યારે હાલ અહીં પહોંચી અને તેને પણ ઘટના સ્થળે તપાસ જે છે તે કરી છે. એટલે હાલ તો એસઆઈટી દ્વારા તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ ગૃહમંત્રીએ રાત્રિના સમયે તે નિવેદન આપવામાં આવ્યું હતું કે કોઈને પણ છોડવામાં નહીં આવે અને તપાસ જે છે તે કરવામાં આવશે. આ જ દુર્ઘટના આવી બનતી હોય છે ત્યારે કહેવામાં આવતું હોય છે કે જે તપાસ થશે અને એસઆઈટી બનશે, ગુનો નોંધાશે, આરોપીની ધરપકડ થશે અને છૂટી જશે. પરંતુ આવી દુર્ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે તંત્રએ જવાબદારી લેવી ખૂબ જ જરૂરી બનશે. કારણ કે આ રીતની અવારનવાર દુર્ઘટના બને છે અને ત્યારબાદ જે સિલસિલો હોય છે કે જે ગુનો નોંધવાનો, આરોપી પકડવાનો અને ત્યારબાદ તે જામીન મળી જતા હોય છે. હાલ આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ હવે સરકાર દ્વારા જે ધ્યાન છે તે રાખવામાં આવશે. પરંતુ અત્યારે તો હાલ એસઆઈટીની ટીમ દ્વારા અત્યારે અલગ અલગ રીતના તપાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે. વૈભવી, હું આ દ્રશ્યો બતાવીશ કે જે હાલ થોડીક જ વારમાં અહીં મુખ્યમંત્રી છે તે પહોંચી શકે છે. દ્રશ્યો જે છે જોઈ શકાય છે કે જે અત્યારે હાલ તમામ અધિકારીઓ તો અહીં ઘટના સ્થળે જ્યાં બનાવ બન્યો છે ત્યાં આગળ પહોંચ્યા છે. પરંતુ જોઈ શકાય છે વૈભવી, ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પહોંચ્યા છે. રાત્રિના સમય પણ આ ઘટના સમયે અહીં છે તે પહોંચ્યા હતા. તેની સાથે રેન્જ આઈજી અશોક યાદવ છે તે પણ અત્યારે હાલ તેની સાથે પહોંચ્યા છે અને આ આખી દુર્ઘટનાની માહિતી છે તેમને મેળવી હતી અને ફરી એક વખત મુખ્યમંત્રી આવશે અને ત્યારબાદ તેમને પણ આ કઈ રીતના દુર્ઘટના બની અને કેવી રીતના 27 લોકો આ આગમાં હોમાયા અને લોકોએ જીવ ગુમાવ્યો, જેને લઈને આ વાત છે તે કરવામાં આવશે. ત્યારે હાલ જોઈ શકાય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે કે જે દુર્ઘટના બની હતી, જે ગેમિંગ ઝોન છે એ આખું જમીન દોષ કરી દેવામાં આવ્યું અને તેના અત્યારે હાલ માહિતી છે તે મેળવી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓ સાથે. આ માહિતી મેળવ્યા બાદ આ મુખ્યમંત્રી આવશે અને ત્યારબાદ તેમને પણ આખી માહિતીથી જાણકાર છે તે કરવામાં આવશે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ ઘટના બન્યા બાદ રાત્રિના 2 વાગે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી છે કે જે અહીં ઘટના સ્થળે પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને એસઆઈટીની ટીમ અને અહીં રાજકોટના તમામ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરીએ મિટિંગ છે તે કરી હતી. વહેલી સવારે 6 વાગ્યા સુધી છે તે મિટિંગ કરી હતી અને ત્યારબાદ તે સીધા જ કલેક્ટર કચેરીથી અહીં આવ્યા છે. કારણ કે થોડીક વારમાં મુખ્યમંત્રી આવવાના હોવાના કારણે આ આખી દુર્ઘટનામાં જવાબદાર કોણ છે અને કોઈને પણ છોડવામાં ન આવે તેવી સૂચન છે તે સ્પષ્ટપણે જે છે તે આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે એ ખૂબ જ જરૂરી છે. સરકાર દ્વારા જ્યારે પણ આવી દુર્ઘટના બનતી હોય છે ત્યારે તપાસના આદેશ આપી અને એસઆઈટીની રચના છે તે કરી દેવામાં આવતી હોય છે. પરંતુ આ એસઆઈટીની રચના કર્યા બાદ આરોપીની ધરપકડ કરી અને જે જવાબદાર હોય છે તેની સામે કાર્યવાહી થતી હોય છે. પરંતુ આવી જ ઘટના, આવી જ દુર્ઘટના અવારનવાર બનતી હોય છે અને જેનું કારણ જે તંત્રમાં રહેલા
અધિકારીઓ હોય છે, કારણ કે આ મ્યુનિસિપલ કોર્પોરેશનના મંડળ હેઠળ આવતું હતું અને તેને ફાયર એનઓસી વગર ચાલતું હતું, એટલે તંત્રની બેદરકારીના કારણે લોકોના જીવ ગયા છે. જો કે તંત્રના જે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે પણ એક જોવાનું રહેશે, કારણ કે હર હંમેશ જ્યારે પણ આવી મોટી દુર્ઘટના બનતી હોય છે જેમાં તંત્ર જે છે જવાબદાર છે તે ગણવામાં આવતું હોય છે અને તેના કારણે જ આટલી મોટી દુર્ઘટના બની શકતી હોય છે. જો સમયાંતરે આ જ રીતની ચેકિંગ કરવામાં આવતું હોય અને ફાયર એનઓસી વગરના જો આવા ગેમિંગ ઝોન અથવા તો આવા યુનિટ હોય તેને શરૂઆતમાં જ બંધ કરી દેવામાં આવે તો આ ઘટનાનું કોઈ પણ દિવસ પુનરાવર્તન છે તે થઈ શકે નહીં. હાલ તમામ અહીં રાજકોટના જોઈ શકાય છે કે જે ફાયર ઓફિસરની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે કે જે અંદર જે આખું ગેમિંગ ઝોન છે ત્યાં જઈ રહ્યા છે અને કઈ રીતના ક્યાંથી આગ લાગી અને તે જગ્યા ઉપર અત્યારે હાલ ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પહોંચ્યા છે અને આગ શરૂઆત ક્યાંથી લાગી અને ક્યાંથી વિકરાટ સ્વરૂપ આગે ધારણ કર્યું તેને લઈને અત્યારે હાલ તે પૂછી રહ્યા છે. સાથે જ આગ લાગતાની સાથે જ માત્ર 30 સેકન્ડની અંદર આગે એટલું વિકરાટ સ્વરૂપ ધારણ કરી દીધું હતું કે 5 કિલોમીટર સુધી આ આગના ધુમાડા છે તે જોવા મળતા હતા, કારણ કે આ આખું ગેમિંગ ઝોન છે કે જે ફેબ્રિક સહિતના જે અલગ અલગ જે મટીરિયલ હોય છે કે જે આગ તરત જ પકડી લેતું હોય છે, કારણ કે તમામ રાઇડ્સો હોય છે તે પ્લાસ્ટિક અને અલગ અલગ મટીરિયલની હોય છે અને જેના કારણે આગ તરત પકડી લેતું હોય છે. એટલે હાલ આગ લાગવા પાછળનું કારણ ક્યાંથી શરૂઆત થઈ, શું કારણ છે, જેને લઈને પણ ફાયર વિભાગ દ્વારા જે છે તે સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે અને ત્યારબાદ આગનું સાચું કારણ છે, ચોક્કસ કારણ છે તે પણ જાણવા છે તે મળી શકે છે. હાલ દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે અત્યારે હાલ જે આગ જ્યાં લાગી તેને શરૂઆત થઈ હતી એ પોઈન્ટ ઉપર અત્યારે હાલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જ રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ, ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ડીસીપી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ છે કે તે બતાવી રહ્યા છે કે જે આગ લાગવાનું ક્યાંથી શરૂઆત થઈ હતી અને કેટલા માળનું આ આખું આ ગેમિંગ ઝોન હતું, જેને લઈને અત્યારે હાલ ગૃહમંત્રી છે કે જે જાણી રહ્યા છે. સાથે જ આ તમામ જે 5 લોકો વિરુદ્ધ ગુનો જે નોંધવામાં આવ્યો હતો તે પણ ગૃહમંત્રીના સીધા જ માર્ગદર્શન હેઠળ આખું કાર્યવાહી છે તે ફરિયાદની પણ કરવામાં આવી છે. સાથે જ આ એસઆઈટીની કામગીરી પણ છે સતત ગૃહમંત્રી દ્વારા તે ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે, કારણ કે 2 થી 3 દિવસની અંદર આ આખો એસઆઈટીનો રિપોર્ટ છે કે જે રાજ્ય સરકારને સોંપવામાં આવશે અને ત્યારબાદ તંત્ર દ્વારા જે પણ જવાબદાર અધિકારી હશે તેના સામે પણ કાર્યવાહી કરવાની સરકારે બાહેધરી છે તે આપવામાં આવી છે. ત્યારે હાલ જોઈ શકાય છે કે જે અત્યારે હાલ ગૃહમંત્રી છે કે જે આ રાજકોટનું ગેમ ઝોન ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં આગળ પહોંચ્યા છે અને જે જેસીબી મશીનથી આ આખું ગેમ ઝોન છે કે જેને જમીન દોષ છે તે કરવામાં આવ્યું હતું, કારણ કે અહીં 1 થી 2 લોકો મિસિંગ હોવાની માહિતી છે જે શરૂઆતમાં મળી હતી, કારણ કે ગુમ થયા હોવાથી તેમના સ્વજનો છે 1 થી 2 મળતા ન હોવાના કારણે આ આખું જમીન દોષ છે તે કરવામાં આવ્યું હતું અને આ વહેલી સવાર સુધી આ કાર્યવાહી છે તે ચાલી છે. ત્યારે હાલ તો થોડીક જ વારમાં અહીં ગૃહમંત્રી પહોંચ્યા છે અને થોડીક જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પહોંચશે અને ત્યારબાદ અહીં આખું સમીક્ષા છે તે કરશે. પરંતુ વૈભવી અનેક વખત એક જ સવાલ થઈ રહ્યો છે કે ગુજરાતમાં એક બાદ એક આવી દુર્ઘટના બને છે અને દુર્ઘટનાનું ફરી એક વખત પુનરાવર્તન જે થઈ રહ્યું છે, કારણ કે એક જ છે કે તંત્રની આ બેદરકારીના કારણે માસૂમ લોકોના જીવ છે તે ગુમાવવાનો વારો આવે છે અને ક્યાં સુધી આ જ રીતના લોકો આવી રીતના જીવ છે તે ગુમાવતા રહેશે. હાલ જોઈ શકાય છે કે અહીં જેસીબી મશીનથી તમામ જે કાટમાળ છે તેને ખસેડવાનો હજી પણ કામગીરી છે તે ચાલી રહી છે. ત્યારે તમામ કાટમાળ છે જે દ્રશ્યો છે જોઈ શકાય છે કે આગ કેટલી વિકરાળ સ્વરૂપમાં હશે કે કાટમાળ છે બળીને ખાખ છે તે થઈ ગયો છે. એટલે લોકોના ચહેરા છે કે જે 27 લોકોના મૃતદેહ મળ્યા છે તેમના મૃતદેહના ચહેરા છે તે પણ ઓળખી શકાતા નથી. એટલે આ આગ કેટલી વિકરાળ હશે તે ખૂબ કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કારણ કે જે રીતના દ્રશ્યો સામે આવ્યા હતા કે જે આગ લાગી હતી અને ધીરે ધીરે 30 સેકન્ડમાં આ 3 માળનો આખો ગેમિંગ ઝોન છે જે બળીને ખાખ થઈ ગયો હતો અને આ ગેમ ઝોનમાં જે ફસાયેલા 27 લોકો હતા જેને આ જીવ છે કે જે આમાં ગુમાવ્યો હતો.
હાલ અહીં જેસીબી મશીન દ્વારા જે રાતથી લઈ અને વહેલી સવાર સુધી આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને હાલ કોઈ પણ એવું મૃતદેહ કે એવું કશું જ મળી આવ્યું નથી, પરંતુ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શું છે તે જાણવા માટે પણ એસઆઈટી સહિત ફાયર અધિકારીઓએ જે છે તપાસ જે છે તે શરૂ કરી દીધી છે. ખાસ કરી જ્યારે આવી મોટી કોઈ પણ દુર્ઘટના બનતી હોય ત્યારે એફએસએલ દ્વારા ખાસ નમૂના છે તે લેવામાં આવતા હોય છે, કારણ કે આગ લાગવા પાછળનું કારણ શું છે ચોક્કસ તે એફએસએલમાંથી પ્રાથમિક રીતના જાણી શકાય છે. એટલે હાલ એફએસએલે જે છે તમામ નમૂના છે તે લઈ લીધા છે. સાથે જ આ આખી ઘટના જે બની હતું, જે આગ લાગવાનું મુખ્ય કેન્દ્ર હતું કે જે આ મોલનો આ જે સાઈડ દેખાય છે તેના પાછળની સાઈડથી આ આગ છે તે લાગવાની શરૂઆત થઈ હતી અને બાદ ધીરે ધીરે આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે ધુમાડા કિલોમીટર 5 કિલોમીટરથી વધારે દૂર સુધી આ ધુમાડા છે ગોટે ગોટા છે તે જોવા મળતા હતા. એટલે હાલ તો આ દુર્ઘટનામાં અત્યારે હાલ કાર્યવાહી છે તે ચાલી રહી છે. બીજી બાજુ હાલ સરકાર દ્વારા તમામ તપાસ ધમધમાટનો શરૂ છે તે કરી દેવામાં આવ્યો છે. ન્યૂઝ કેપિટલ દ્વારા આ તમામ મૃતકોને અને તેના સ્વજનોને ન્યાય મળે અને આવી ફરી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટેની સરકાર દ્વારા પણ એક અપીલ છે કે તે કરશે, કારણ કે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને આ રીતની દુર્ઘટનાથી લોકો જે માસૂમ લોકો છે કે જે પોતે હસતા ખેલતા આવ્યા હતા અને તેમને પણ ખ્યાલ નહીં હોય કે આ છેલ્લો તેમનો ક્ષણ હશે કે રમવાનો કે જીવવાનો, કે તે આવી રીતના આગમાં ગોઝારા આગમાં તે હોલવાઈ જશે. ત્યારે હાલ તો વૈભવી અત્યારે હાલ અલગ અલગ રીતના તપાસ જે છે તપાસ ચાલી રહી છે અને થોડીક જ વાર બિલકુલ અત્યારે જે પ્રમાણે સતત અપડેટ મિહિર આપી રહ્યા છે તેમણે વાત અહીંયા કરી છે અને દ્રશ્યો પણ સીધા અમને દર્શાવ્યા છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. ગઈકાલે મોડી રાત્રે પણ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ સમીક્ષા પણ કરી હતી. અત્યારે તેમની સાથે રાજકોટના ધારાસભ્યો પણ તેમની સાથે જોડાયેલા છે અને અન્ય લોકો પણ તેમની સાથે અત્યારે પહોંચ્યા છે. સ્થિતિની સમીક્ષા તેઓ કરી રહ્યા છે. હવે થોડી જ વારમાં મુખ્યમંત્રી પોતે રાજકોટ ખાતે પહોંચવાના છે. જે પરિસ્થિતિ હતી તેની સમીક્ષા કરવાના છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળની મુલાકાત લેવાના છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. સ્થિતિની તેઓએ સમીક્ષા કરી છે. એસઆઈટી અધ્યક્ષ આઈપીએસ સુભાષ ત્રિવેદી પણ ત્યાં હાજર છે. તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. રેન્જ આઈજી અશોક યાદવ અને એમએનએ દર્શિતા શાહ તેઓ પણ આ ઘટના સ્થળે હાજર છે. થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચવાના છે. એક તરફ દ્રશ્યો એ છે કે ગઈકાલે મોડી રાત્રે જે ઘટના બની, પોતાના સ્વજનોને શોધતા એ પરિવારજનો દેખાઈ રહ્યા છે, આક્રંદ દેખાઈ રહ્યો છે, કારણ કે એટલી હદ સુધી આગ લાગી હતી કે જે લોકોના ચહેરા પણ જોવા મુશ્કેલ બન્યા હતા. આ એ ઘટના છે કે જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. બીજી તરફના દ્રશ્યો વહેલી સવારથી જ જે કાટમાળ હટાવવાની કામગીરી, જે અન્ય લોકો પણ જો ફસાયેલા હોય તો તેમની શોધખોળની કામગીરી છે તે હાથ ધરવામાં આવી. થોડી જ વારમાં મુખ્યમંત્રી રાજકોટ પહોંચશે. તો સમાચારમાં સમય થયો છે વિરામનો. તો ગઈકાલે સમગ્ર ગુજરાત માટે જે કાળો દિવસ રહ્યો છે. રાજકોટના અગ્નિકાંડમાં કેટલાય લોકો જીવતા ભૂંજાયા. હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. સ્થિતિની સમીક્ષા પણ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ થોડી જ વારમાં રાજકોટ ખાતે પહોંચવાના છે અને સ્થિતિની સમીક્ષા કરવાના છે. બીજી તરફ ધારાસભ્ય દર્શિતા શાહ તેઓ પણ ઘટના સ્થળની મુલાકાતે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળની ટૂંક જ સમયની અંદર મુલાકાત લેવાના છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ ઘટના સ્થળે હાજર છે. તેઓ પહોંચી ચૂક્યા છે. સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. એસઆઈટીના અધ્યક્ષ આઈપીએસ સુભાષ ત્રિવેદી પણ
ઘટના સ્થળે હાજર છે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. રેન્જ આઈજી અશોક યાદવ પણ ત્યાં પહોંચ્યા છે અને આ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હવે તપાસ કરવામાં આવશે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આવી કોઈ પણ પ્રકારની ઘટના બને છે ત્યારે નાની માછલીઓ પકડાઈ જાય છે, પરંતુ એ મોટા મગરમચ્છ કે જેના કારણે આ નિર્દોષ લોકો જીવતા ભૂંજાયા છે તેમને ક્યારે આકરી સજા મળશે, ક્યારે કડક ઉદાહરણ બેસાડવામાં આવશે કે જેથી કરીને એ તમામ લોકોને ન્યાય મળે. ગઈકાલે આક્રંદ પણ જોવા મળ્યો, આજે પણ કેટલાય લોકો પોતાના વાહસોયાને શોધી રહ્યા છે. હોસ્પિટલનો આક્રંદ જોવા મળ્યો. બીજી તરફ ઘટના સ્થળે લોકો પોતાના વાહન સોયાને શોધવા માટે પહોંચ્યા. એટલી હદે ભીડ હતી કે જવાનો રસ્તો પણ એક જ હતો. કેટલાક લોકો બચી શક્યા, જ્યારે કેટલાક લોકો ન બચી શક્યા. કેટલાક લોકો એવા છે કે જે બહાર નીકળવામાં સફળ થયા, પરંતુ કેટલાય લોકો એવા છે કે જે બહાર ન નીકળી શક્યા અને એ આગની અંદર જીવતા ભૂંજાયા. ડેનિસ અમારી સાથે લાઈવ છે, જે હોસ્પિટલ છે ત્યાંથી અમારી સાથે સતત અપડેટ આપી રહ્યા છે. ડેનિસ, અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, સૌથી પહેલા તો એ જાણવું છે. જી બિલકુલ, ખાસ કરીને જે વૈભવી વાત કરવામાં આવે તો હાલમાં જે રાજ્યના જે મુખ્યમંત્રી છે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રી છે અત્યારે ઘટના સ્થળે છે. જે બનાવ બન્યો હતો રાજકોટની અંદર, જે અગ્નિકાંડ જે મોટો થયો હતો, પોતાના વાલસોયા બાળકો જે ખોયા હતા લોકોએ, આપ જોઈ શકશો તો દ્રશ્યોની અંદર સિવિલ હોસ્પિટલમાં રાજ્યના મુખ્યમંત્રી હમણાં થોડી વારમાં મુલાકાત લેશે. હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈ પણ મીડિયા કર્મીની અંદર જવાની સખ્ત મનાઈ છે. પોલીસ કર્મી દ્વારા જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પોતાના પરિવારજનોને મળવું હોય તો પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જે આપ દ્રશ્યો જોઈ શકો છો, જે અત્યારે દ્રશ્યોની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને સીએમ અત્યારે અહીંયા આવી રહ્યા છે. ટૂંક સમયમાં સીએમ અહીંયા પહોંચી જશે અને સિવિલની મુલાકાત લેશે. વૈભવી. બિલકુલ ડેનિશ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. સંવાદદાતા ડેનિશ અમારી સાથે સતત હોસ્પિટલથી જોડાયેલા છે, પરંતુ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ થોડી જ વારમાં સિવિલ હોસ્પિટલ ખાતે પણ પહોંચવાના છે. ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચશે અને ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ મુલાકાત માટે પણ જશે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌથી પહેલા શું કહ્યું હતું ઘટના બાદ એ સાંભળી લઈએ. જે દુર્ઘટના બની છે જેમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો, નાના ભૂલકાઓ, કોઈકે પોતાના માતા પિતાઓ, સ્વજનોને ગુમાવવા પડ્યા છે. આ ઘટનાના તુરંત બાદ જાણકારી મળતાની સાથે જ 7 મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આવી. આગનું સ્વરૂપ એટલો વિકરાલ હતો કે ઝડપથી આ આગ આખા જ આ ગેમ ઝોનની અંદર ફેલાઈ ચૂકી હતી. હમણાં 2:15 વાગે રાજકોટ પહોંચ્યા પછી આ ઘટના સ્થળની સંપૂર્ણ મુલાકાત લીધા બાદ હાલ જ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે, એ એસઆઈટીના સૌ અધિકારીઓને 3 વાગ્યા સુધી રાજકોટ ખાતે રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી. એની પહેલાં આ મોલ જે ગેમ ઝોન છે તેની પરમિશન, તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું, ચાલુ કર્યા પછી ફાયર એનઓસી અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે. બેઠકની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય, ત્યાં ગેમ ઝોનના જે માલિક છે, મેનેજરો છે અને સૌ લોકોને પકડવામાં આવ્યા છે અને એના સિવાય બી જે જવાબદાર લોકો છે તે લોકોને બી પકડવાની કામગીરી ચાલુ છે. આ સંપૂર્ણ માહિતી લઈને આજે રાત્રે જ આ તપાસ ચાલુ થાય અને વહેલાથી વહેલી આ તપાસ કેવી રીતે પૂરી થાય તે માટે હું પોતે આખી રાત આજે અહીંયા કલેક્ટર ઓફિસે જ છું. તો
તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે ગઈકાલે તેઓ પહોંચ્યા અને તેમણે એ પણ કહ્યું કે તપાસ શરૂ કરવામાં આવશે અને જે પણ આરોપીઓ છે જેના કારણે આ ઘટના બની છે, જેના કારણે માસૂમ નિર્દોષોનો જીવ ગયો છે, તે લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પગલાં પણ લેવામાં આવશે. આજે પણ તેઓ વહેલી સવારે પહોંચ્યા. ગઈકાલે જ્યારે તેઓ પહોંચ્યા હતા ત્યારે તેમણે શું કહ્યું હતું તે સાંભળ્યું, પરંતુ હવે થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચવાના છે. ઘટના સ્થળ બાદ તેઓ જવાના છે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે કે જ્યાં એ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યાં તેમના મૃતદેહો છે, ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેવાના છે અને સાથે જ સમગ્ર ઘટનાની સમીક્ષા પણ તેઓ કરવાના છે. એસઆઈટીના અધ્યક્ષ તેમની સાથે રહેવાના છે, તેની સાથે જ રેન્જ આઈજી પણ હાજર છે. આ ઘટના જે બની ત્યારબાદના દ્રશ્યો પણ વહેલી સવારના છે કે જે કાટમાળ છે તેને હટાવવામાં આવ્યો. મિહિર પણ અમારી સાથે ઘટના સ્થળેથી સતત લાઈવ અપડેટ આપી રહ્યા છે. મિહિર, અત્યારે જે પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચી ચૂક્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેટલી વારમાં આવી શકે છે? વૈભવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે રાજકોટ આવી પહોંચ્યા છે. થોડીક જ વારમાં 10 થી 15 મિનિટમાં અહીં ઘટના સ્થળે છે તે પહોંચશે, પરંતુ તે પહેલાં જ ગત મોડી રાતથી 2:30 વાગ્યાથી ગૃહમંત્રી હર્ષ સંઘવી કે સીધી જ આ દુર્ઘટનાને લઈને તમામ અધિકારીઓ સાથે છે મિટિંગ છે તે મિટિંગ કરી રહ્યા છે અને તમામ આ ઘટનામાં જે દુર્ઘટનામાં જવાબદાર કોણ છે જેને લઈને કાર્યવાહી જે છે કે જે યોગ્ય રીતના થઈ રહી છે કે કેમ તે રીતના તે સાથે છે તે જોડાયેલા છે. અત્યારે પણ હાલ મુખ્યમંત્રી પહોંચે તે પહેલા જ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ તમામ જે ગેમ ઝોન છે તે આગળની તપાસ જે છે તે કરવામાં આવી અને ખાસ જે સમીક્ષા કરાઈ કે આ શરૂઆત ક્યાંથી લાગી હતી. દુર્ઘટના સ્થળની સમીક્ષા લઈ અને ગત મોડી રાત્રે પણ કલેક્ટર ઓફિસ જે છે તે બેઠક છે કે જે કરવામાં આવી હતી અને જેમાં ગૃહમંત્રી સાથે જે કલેક્ટર ઓફિસના જે અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તે લોકો પણ હાજર હતા અને તેમાં ગૃહમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જવાબદારોને છોડવામાં આવશે નહીં. એટલે અત્યારે તો હાલ એક બાજુ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને એસઆઈટીની ટીમ દ્વારા પણ તપાસ જે છે તે ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ ગત મોડી રાત્રે આ દુર્ઘટના બની અને રાત્રિના સમયે 27 મૃતદેહના ડીએનએ છે તે સ્વજનોના બ્લડ સેમ્પલ સાથે જે લેવાયા છે. એટલે મૃતકોની ઓળખાણ ન થતાં રાત્રે 1:30 વાગ્યા પછી આ ડીએનએ સેમ્પલ લેવાનું છે તે શરૂ કર્યું હતું અને આ તરફ સ્વજનોના બ્લડ સેમ્પલ પણ લેવાયા હતા અને આ ડીએનએ રિપોર્ટ 3 દિવસ પછી આવતા હોય છે, પરંતુ ટૂંક જ સમયમાં એટલે કે એક જ દિવસની અંદર આ રિપોર્ટ આવી જાય તે રીતની લેબોરેટરી દ્વારા પણ અત્યારે હાલ તપાસ જે છે તે કરાઈ રહી છે. ત્યારે આ ગેમિંગ ઝોન જે દ્રશ્યોમાં દેખાય છે કે જે મોતનું ગેમિંગ ઝોન બન્યું હતું, જે શેડ બનાવી અને આખો ખેલ છે તે ચલાવવામાં આવ્યો હતો અને ફાયરના એનઓસી વગર જ આ આખું ગેમિંગ ઝોન છે કે જે ચાલી રહ્યું હતું. કોર્પોરેશનની મંજૂરી લેવી ના પડે એ માટે અહીં આખો શેડ બનાવ્યો હતો અને રાઇડનું સર્ટિફિકેટ લઈ અને 3 માળનો ભવ્ય ગેમ ઝોન છે તે શરૂ કરી દીધો હતો અને આ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓ પણ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ગેમ ઝોનમાં ફાયરનું એનઓસી પણ લીધું ન હતું. હાલ જે તંત્રના જે જવાબદાર અધિકારીઓ છે તે મીડિયા સમક્ષ પણ આવતા નથી અથવા તંત્ર દ્વારા પણ તેનું નામ છે તે સામે નથી લેવામાં આવતું. એટલે હાલ તો જે સર્ટિફિકેટ આપનાર જે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા તપાસ કરતા પ્રાથમિક તપાસમાં આ આગ લાગવાનું જે શરૂઆત છે કે જે સીડી ઉપર વેલ્ડિંગ કરતી વખતે તણખો જડતા આ આગ લાગી હતી. એટલે કે જે આ ગેમિંગ ઝોન છે તેની એક સાઈડ એટલે કે પાછળની સાઈડ સીડી ઉપર વેલ્ડિંગ કરતી વખતે તણખા જડતા જ અચાનક આગ ભભૂકી અને જો કે ઉપર જવા માટે એક જ સીડી હોવાથી બીજા અને ત્રીજા માળે લોકો બચવાનો રસ્તો પણ ન મળ્યો હતો અને જેના કારણે જ આ મૃત્યુનો આંક છે તે વધી ગયો હતો અને આ આખી આગ છે કે 30 સેકન્ડની અંદર વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધી હતી. સાથે જ આ ગેમ ઝોનમાં રબર અને રેક્ઝિંગનું ફ્લોરિંગ હતું અને જેના કારણે આ આગ છે તરત જ પકડી લીધી હતી. સાથે જ પતરાના સ્ટ્રક્ચરથી થર્મોકોલની શીટનું પાર્ટીશન કરવામાં આવ્યું હતું. વળી આ કાર ઝોન ફરતે 1000થી પણ વધુ ટાયરો હતા અને આ ઉપરાંત અહીં 2500 લીટર ડીઝલ હોવાથી આગ વિકરાળ બની હતી અને જેના કારણે જ આ આગ લાગવાનું કારણ જે છે કે જે થર્મોકોલ અને ટાયર અને ડીઝલના કારણે વિકરાળ છે કે તે બન્યું હતું. એટલે આ આગ લાગવા પાછળ જે તમામ જવાબદાર અધિકારીઓથી લઈ અને આ ગેમ ઝોનના માલિક છે તેની સામે હવે કાર્યવાહી છે તે કરવામાં આવશે. પરંતુ તે પણ
સામે આવ્યું છે કે આ ગેમ ઝોન વેકેશન એન્ડ વીકેન્ડના કારણે જે એન્ટ્રી છે કે તે વધારે રહેતી હતી, પરંતુ તે ઘટાડી અને માત્ર 99 રૂપિયા કરી દીધી હતી અને જેના કારણે જ અહીં ભીડ વધુ થઈ હતી અને દુર્ઘટના સમયે પણ અહીં 300થી પણ વધુ લોકો હાજર હોવાનું અત્યારે હાલ પ્રાથમિક છે તે સામે આવ્યું છે. એટલે હાલ તો અહીં 300થી પણ વધારે લોકો આ ગેમ ઝોનમાં હાજર હતા અને જે દુર્ઘટના બની હતી, જો કે આ દુર્ઘટના છે કે જે સમય સાંજે બની હતી, પરંતુ જો મોડા સમયે બની હોત, કારણ કે વીકેન્ડ સમયે શનિવાર અને રવિવારના કારણે વધારે લોકો ગેમિંગ ઝોનમાં આવતા હોય છે, પરંતુ આ સમય સાંજના બનતા હોવાના કારણે 300થી વધુ લોકો ત્યાં આગળ હાજર હતા. એટલે અનેક લોકો એવા છે કે જેમને આ આગ લાગતાની સાથે જ લોકોને બચાવ્યા પણ છે, પરંતુ જે 27 લોકો છે કે જે પોતાને બચાવી પણ ન શક્યા અને આ ગેમિંગ ઝોનમાંથી બહાર પણ ન આવી શક્યા અને આ આગમાં હોમાઈ ગયા. એટલે જે ઘટના બની હતી, જે હચમચાવી દે તેવા દ્રશ્યો છે કે જે જોવા મળ્યા હતા. સાથે જ આ દુર્ઘટના બન્યા બાદ સિવિલ હોસ્પિટલમાં પણ એક એમ્બ્યુલન્સમાં 5 મૃતદેહ લાવવાની ફરજ છે તે પડી હતી અને કેટલાક મૃતદેહ તો કોથળા અને કાપડ અને પ્લાસ્ટિકની થેલીઓમાં લવાયા હતા, જેથી કેટલાક ટાયરમાં ચોંટાયેલા જે અવશેષો હતા તે પણ મળી આવ્યા હતા. જો કે 5 ફૂટની એક વ્યક્તિનો મૃતદેહ છે કે જે 3.5 ફૂટનો થયો હતો અને મોટા ભાગના મૃતદેહ છે કે જે મળી ગયા હતા અને કોઈના પણ ઓળખ છે તે થયા ન હોવાના કારણે આ DNA છે તે કરવાની ફરજ છે તે પડી રહી છે. મેં વૈભવી આપને કહ્યું કે જે આ 27 લોકો જે મૃતદેહ થયા છે તેમાંથી મોટા ભાગના રાજકોટ, મોરબી, વેરાવળ અને એક અમેરિકાનો યુવક છે કે જે અહીં વેકેશન માણવા માટે આ ગેમિંગ ઝોનમાં આવ્યા હતા અને આ આગ લાગતા જ તે લોકોનો જીવ છે તે ગુમાવ્યો છે. ત્યારે હવે આ ઘટના બાદ હવે અત્યારે હાલ તમામ જે ગેમ ઝોનનો કાટમાળ છે તે હટાવવાની કામગીરી છે રાતથી અત્યારે હાલ ચાલી રહી છે. ત્યારે અહીં કોઈ પણ અવશેષો અથવા તો કોઈ પણ મૃતદેહ ડટાયા નથી કે કેમ તે રીતના પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. જો કે શરૂઆતમાં જે 3 માળનો આ આખો સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું ગેમિંગ ઝોન, તે આખું કાટમાળ થઈ ગયું હતું અને એ રીતનું કોઈ પણ બહાર ન નીકળી શકે તેવું હોવાના કારણે JCB મશીન દ્વારા અલગ રીતના આખો કાટમાળ છે તેને જમીન દોષ છે તે કરવામાં આવ્યું અને ત્યારબાદ ચેક કરવામાં આવ્યું કે કોઈ પણ મૃતદેહ આમાં ફસાયા નથી, પરંતુ હાલ તો આવો કોઈ પણ માહિતી છે તે મળી નથી. શરૂઆતના તબક્કે મિસિંગ 1 કે 2 વ્યક્તિની મિસિંગની માહિતી છે તે મળી હતી, પરંતુ અત્યારે હાલ કોઈ માહિતી છે કે તે મળી નથી, પરંતુ આ તમામ કાટમાળ છે તે હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને સતત ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ આખી દુર્ઘટનાનો જે ધ્યાન છે તે રાખી રહ્યા છે. તપાસથી લઈ અને કઈ રીતના આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને કોણ જવાબદાર છે જેને લઈને ચર્ચા છે જે તમામ અધિકારીઓ જોડે સતત કરી રહ્યા છે. સાથે જ પોલીસ વિભાગ દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તે વાતચીત છે તે કરી રહ્યા છે. તેમને મોડી રાતથી અત્યાર સુધી તમામ અલગ અધિકારીઓ જોડે મ્યુનિસિપલ કમિશનરથી લઈ કલેક્ટર સહિતના તમામ અધિકારીઓ જોડે તેમને મિટિંગ છે તે મિટિંગ કરી છે અને મિટિંગમાં જે પણ જવાબદાર હોય તંત્રથી લઈ અને માલિક સુધી તે કડક કાર્યવાહી કરવા માટેની સૂચન છે તે સૂચન આપવામાં આવ્યું છે. હાલ વૈભવી થોડીક જ વારમાં ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ છે ઘટના સ્થળે પહોંચશે અને ત્યારબાદ અહીંથી જે સ્વજનો જે મૃત્યુ થયા છે તેમના સ્વજનોના ઘરે પણ જઈ શકે છે. ત્યારે હાલ આ દ્રશ્યો છે કે જે અત્યારે હાલ ગૃહમંત્રી સતત તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી અને આ ઘટના કઈ રીતના બની અને ઘટનાનું ફરી પુનરાવર્તન ગુજરાતભરમાં ન થાય તે માટે પણ રાજ્ય સરકારે ગત મોડી રાતથી જ તમામ ગેમિંગ ઝોન છે તે બંધ કરી દેવામાં આવ્યા અને તમામ ગેમ ઝોનનું ચેકિંગ, ફાયર ચેકિંગથી લઈ અને એસ્ટેટ વિભાગ દ્વારા ચેકિંગ કર્યા બાદ શરૂ કરવામાં આવશે. એટલે હવે આ ફરી આ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સતત સરકાર દ્વારા જે વચન છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં એક બાદ એક આવી ગંભીર હોનારત અને દુર્ઘટનાઓ છે કે જે સામે આવી રહી છે અને જેમાં માસૂમ લોકોના જીવ છે તે ઘૂમી રહ્યા છે. એટલે આ માસૂમ લોકોની કિંમત શું રહી હતી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. વૈભવી. બિલકુલ મિહિર, અમારી સાથે આપ જોડાયેલા રહેજો, પરંતુ જે પ્રમાણે અત્યારે તપાસનો ધમધમાટ તો શરૂ કરવા બાક્યો છે. એક તરફ
મૃત્યુ આંક વધવાની પણ શક્યતાઓ હજુ પણ છે, કારણ કે 27 લોકો તો જીવતા ભૂંજાયા છે, પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ હજુ પણ આ મૃત્યુ આંક વધી શકે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે, પરંતુ કાટમાળમાંથી પણ અનેક લોકોના અવશેષો મળી આવ્યા છે। મોડી રાત્રે પોતાના વહાલસોયાઓને શોધવા માટે હોસ્પિટલ ખાતે લોકો પહોંચ્યા હતા। ડીએનએ ટેસ્ટ કર્યા બાદ જ ઓળખ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે। 27 મૃતદેહો છે, તેમના પણ ડીએનએ ટેસ્ટ થશે અને ત્યારબાદ જ પોતાના વહાલસોયાઓને એ પરિવારજનો ઓળખી શકશે। મૃતકોમાં મોટાભાગે રાજકોટ, વેરાવળ અને મોરબીના રહેવાસી હતા। મૃતકોમાં એક યુવક કે જે અમેરિકાનો પણ રહેવાસી હતો, આ માહિતી પણ અત્યારે સામે આવી છે। ટીઆરપી ગેમ ઝોનમાં જે મોતનું તાંડવ ખેલાયું ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તો 27 લોકોની જિંદગી ભરખી ગઈ છે આ આગ, અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે। થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેવા માટે પહોંચશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે, તેમનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। સમીક્ષા તેઓ કરશે, પરંતુ આગ લાગ્યા બાદ કૂવો ખોદવાનો જેમ કોઈ મતલબ નથી, તેમ આગ લાગી ત્યારબાદ અનેક ગેમિંગ ઝોન બંધ કરવા માટેની જે વાત કરવામાં આવી છે તેનો પણ કોઈ મતલબ નથી, કારણ કે અત્યારે એ પહેલા સમીક્ષાનો દોર ચાલવાનો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે પહોંચી ચૂક્યા છે ઘટના સ્થળે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહેલેથી જ ત્યાં હાજર છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે મોડી રાત્રે પણ ત્યાં પહોંચ્યા હતા, સ્થિતિની સમીક્ષા કરી હતી। તેમણે એ પણ કહ્યું હતું કે જે આરોપીઓ છે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે, પરંતુ એ જ વાત આવીને ઊભી થઈ જાય છે કે જ્યારે આવી કોઈ પણ ઘટના બનતી હોય છે ત્યારે એ નાના માણસો હોય, નાની માછલીઓ હોય તે પકડાઈ જાય છે, પરંતુ જે મોટા માથાઓ છે તે હજુ પણ પાછળ રહી જતા હોય છે। બીજી તરફ જે માલિક છે તેની તો અટકાયત કરવામાં આવી છે, પરંતુ એના સિવાય પણ કેટલા અન્ય લોકો સામેલ છે, કારણ કે ફાયર એનઓસી નહોતી લીધી, એટલે અન્ય કેટલા લોકો પણ સામેલ છે તે અંગે પણ તપાસ શરૂ થશે। પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। આ એ ઘટના સ્થળ છે કે જ્યાં ગઈકાલે 27 લોકો જીવતા ભૂંજાયા હતા। હવે નજર કરીશું ફિટનેસ મંત્રા પર, પરંતુ બ્રેક બાદ પણ ઘટના અંગે પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું। આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ। નમસ્કાર, તિરુપતિ પ્રેઝેન્ટ્સ ફિટનેસ મંત્રામાં મારો તમને એક સવાલ છે કે આટલી ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા તમે કેટલું પાણી પીવો છો? ઉનાળામાં પરસેવા રૂપે શરીરમાંથી પાણી નીકળતું હોય છે અને જેના કારણે ડિહાઇડ્રેશન ફીલ થતું હોય છે। આ રેડ એલર્ટના સમયમાં તમારે 2.5 થી 3 લીટર જેટલું પાણી અથવા તો કોઈ પણ પ્રકારનું પ્રવાહી લેતું રહેવું જોઈએ। પાણીની સાથે સાથે તમે પાતળી લસ્સી, લીંબુ પાણી, છાશ, જ્યુસ, નારિયેળ પાણી કે પછી કેરીનો રસ જેવા ઠંડા પીણા પણ લઈ શકો છો। સાથે પાણીથી ભરપૂર એવા તરબૂચ, ટેટી, અનાનસ, સંતરા, દ્રાક્ષ જેવા ફળો પણ લઈ શકો છો। જો તમે હાઇડ્રેટ રહેશો તો હીટ સ્ટ્રોક અને પથરી જેવી સમસ્યાઓથી પણ બચી શકશો। તો આ ઉનાળામાં બધું ભૂલી જજો, પણ પોતાને હાઇડ્રેટ રાખવાનું ના ભૂલતા।